એના પર ભગવાન શંકર બહુ દયા કરે છે, એની મનોકામના પૂરી થાય છે. એટલે મેં માનતા રાખી હતી. પાછું એને કીધું કે દયા કરો, પબ્લિક એટલી બધી આવે કે ખીરનો પ્રસાદ બધાએ લે. કેટલો ઉદાર હશે આ માણસ. પોપટભાઈ બોલ્યા કે માસ્ટરને આવા વિચારો આવવા ઘણું કહેવાનું. એ પોપટભાઈ માલધારીના વડીલ છે, 10મી પેઢીના કુંભા ભગત. અને એ લોકોએ મજાક કરી કે આ ભગતડો છે ને પાર કરી દેશે, પણ પરમાત્મા બેઠા છે સાહેબ. ભક્તોની લાજ ભગવાનના હાથમાં હોય છે. અને કુંભા ભગતે પોતાની કાળી કામળી પહેલા રાખતા હતા. બળવાર ભાઈઓ, માલધારી ભાઈઓ નિશાની. એટલે જ્યારે આ ખંભે કાળી કામળી હોય તો બોલવાનું માલધારી છે. પહેલાના કપડેથી લોકો ઓળખાતા હતા પટેલ. કેવું ન પડતું તમે પટેલ છો, કેવું નતું પડતું તમે દરબાર છો, કેવું નતું પડતું બ્રાહ્મણ છો, કેવું નતું પડતું તમે સોની. બધા ઓળખાતા હતા કપડાથી, ટોપીથી, પાઘડીથી, તિલકથી ઓળખાતા હતા સાહેબ. તે ભગતની મસ્કરી કરી. ભગવાન કહેશે મારું અપમાન કરજો, મને ગાળો દેજો, પણ સંતોને, બ્રાહ્મણોને, સાધુઓને સતાવશો નહીં, ને તો હું તમને નહીં છોડું. ભગવાને પોતાના છોકરાને ન છોડ્યા, કૃષ્ણએ પોતાના છોકરાને મારાવી નાખ્યા. સંતોનો અપરાધ કર્યો એટલે ભગવાન રોજ કહેતા હતા તમે બધાને સતાવજો, પણ બ્રાહ્મણોનું અપમાન ન કરશો, સંતનું અપમાન ન કરશો. દ્વારકામાં શંકર ભગવાને ચડાઈ કરી તો કૃષ્ણ લડ્યા યાદવો માટે. ઇન્દ્રએ ચડાઈ કરી તો ભગવાન લડ્યા યાદવો માટે. શિશુપાલ એના કુટુંબના લોકોએ ચડાઈ કરી તો લડ્યા, પણ સંતોનો અપરાધ કર્યો, ભગવાને હથિયાર ફેંકી દીધા. હવે 2 મોત મરો તમે. હું તમને રોજ કહેતો હતો સંતોનું અપમાન ન કરશો, બ્રાહ્મણોનું અપમાન ન કરશો, ગરીબને ન સતાવો. હવે તમને નહીં બચાવું, મરવું જ છે તો હાલો કોઈ તીર્થમાં જઈએ. અને અર્જુનને કીધું આ બધા એને તારા ઘેરે લઈ જા. બોલતા બોલતા કૃષ્ણ રડ્યા. તારા ગામમાં કોઈ સંતોને લાવી આ યુવાન છોકરા છોકરીને બેસાડજે, તાકે એના જીવનમાં કોઈ બુરી આદત ના આવે, આ ચરિત્રહીન ન બને. આ કૃષ્ણના વાક્યો છે. અને ઈશ્વરે તને આપ્યું તારા આંગણે સત્સંગ કરાવજે, કોઈને લાવજે, કોઈ તીર્થમાં, કોઈ મંદિરમાં આવી સંપત્તિનો સદુપયોગ કરજે. અને ન કરી શકે તો ક્યાંય સંતો આવે, કઈ સત્સંગ હોય, તારી બહેરીને, તારા બાળ બચ્ચાને લઈને જાજે. સર્વ પરિવારમ સત્સંગે પ્રસંતિ ગસ્યંતી. તારા પરિવારને લઈને જાજે. આવું સાંભળજે. મારા ઘરેથી ચિઠ્ઠી આવી છે, મારા છોકરાઓને ના પાડી હતી, છતાં મારા છોકરાએ દારૂ પીને સત્સંગ ચાલતો તો સંતોને કીધું કે સત્સંગ પછી કરજો, આ છોકરીના હમણાં લગ્ન થયા છે અને છોકરો આવશે. છોકરી દ્વારકાધીશ કે છોકરો હતો, છોકરી નહોતી. મારો જ દીકરો પરધુમન અને બીજો મારો દીકરો સામ, એને સાડી પહેરી લીધી, પેટે તગારું બાંધ્યું. સંતોએ સમજાવ્યું કે તમે કોના કુળમાં જન્મ્યા છો, વિચાર તો કરો. તમારા બાપ દાદા કોણ છે, તમે કયા દેશમાં જન્મ્યા છો. ધિક્કાર છે તમને. અને દીકરો નહીં આવે, દીકરી નહીં આવે, આમાંથી એક લોઢાનો ટુકડો પ્રગટશે, તમારા કુળનો નાશ કરશે. અને મોતથી તો બધા ડરે. દારૂ ઉતરી ગયો સાહેબ. તગારું ખોલ્યું, ટુકડો નીકળ્યો, ઘસી ઘસી દરિયામાં નાખ્યો. આટલો ટુકડો બચ્યો, એ ફેંકી દીધો. એક માછલીના પેટમાં ગયો. માછલીને પકડી માછીમારને મળ્યું, એને ફેંકી. એક પારધીને મળ્યું, એને પોતાનું બાણ બનાવ્યું. ધ્યાન દઈને સાંભળો સાહેબ, આ ભાગવતની કથા છે. અનેક કૃષ્ણ આવ્યા છે. દ્વારકા વાળા રડી પડ્યા, ગઈડા બુઢાઓ. અમે તો પત્તા ખેલવામાં, ઓટલા તોડવામાં, ગપ્પા મારવામાં રહ્યાના છોકરાઓ બગડી ગયા. આવો અપરાધ થઈ ગયો મારાથી. ભગવાને હથિયારો ફેંકી દીધા. હવે તમને કોઈ નહીં બચાવે. ઉદ્ધવને, અર્જુનને બોલાવીને કીધું આને લઈ જા, મારી જવાન દીકરીઓને લઈ જા, મારા યુવાન છોકરાને લઈ જા, મારા છોકરાની વહુ છે ગર્ભવતી, એને લઈ જા. ગર્ભવતી બેન દીકરી કથા સાંભળી, યજ્ઞ કરે, હવન કરે, પૂજા કરે, ધર્મ ગ્રંથો વાંચે, તો એના ઘરે દેવતાઓ દીકરો બનીને આવે. અર્જુન, આ મારા છોકરાની વહુ બગડે નહીં. આજે બેન દીકરીનો ઉપરથી ઓપરેશન કરવા પડે છે, છોકરાઓને કાચમાં રાખવા પડે. એનું કારણ કે એમાં ખાટું ને તીખું ખાવા લાગી. કૃષ્ણ કહે છે ભાગવતમાં 12મા સ્કંદમાં, ગર્ભવતી કોઈ પણ સ્ત્રીને બહુ ખાટું ન ખાવું, બહુ તીખું ન ખાવું, ચટપટું ન ખાવું, બહારનું ન ખાવું. એની ગર્ભ પર અસર કરે છે. જેવું અન્ન એવું મન, પાણી એવી વાણી. ડોંગરેજી બાપા કહેતા હતા જ્યાં સુધી બને ત્યાંથી બહારનું ઓછું ખાવ. અને ખાવ તો સામાવાળાને જુઓ કોણ છે, કેવો છે, એનું ચરિત્ર કેવું છે, એનું વ્યસન કેવું, કેવી રીતે બનાવે છે. આજ કોઈ જોતું નથી. એટલા માટે બધાને પેટ ચીરી ચીરીને છોકરાઓને બહાર લેવા પડે છે. નહીં તો આવી કોઈ વ્યવસ્થા નથી. કુદરતની કૃપા છે સાહેબ. તમારા ગઈડાને પૂછવા, જેટલા ડોહલા બેઠા બધા ઘરમાં જન્મ્યા, કોઈ હોસ્પિટલમાં નથી જન્મ્યા. પૂછવા બધા એમને વડીલોને. જેટલા હોસ્પિટલમાં જાય કે જિંદગી હોસ્પિટલમાં પૂરી કરી, હોસ્પિટલમાં મરે જ બધા. કોઈ પણ યુવાનને દેખો બસ સ્ટેન્ડને બેઠો, ક્યાં જાવ? હોસ્પિટલ.
કારણ કે હોસ્પિટલમાં જન્મ્યા છે ને, આખી જિંદગી હોસ્પિટલ દોડા કરવાના, હોસ્પિટલમાં મરી જવાના. ક્યાં મરી ગયા હોસ્પિટલમાં? બારોબાર લઈ જાઓ. કૃષ્ણ કહે છે, અર્જુન મારે મરવાનું છે, તારે જીવવાનું છે, તારા પરિવારનો સંસ્કાર ન બગડે. આ બધા દુષ્ટને છોડે. આ લોકો દુષ્ટ છે. કોડા એટલે દુષ્ટ, બીજાનું ખરાબ કરે દુષ્ટ જ કહેવાય, એને રાક્ષસ જ કહેવાય, માણસ નહીં. એ વિભીષણ તું બચી જઈશ, બાકી બધાએ મરવાના બેમત. તારી જેવા સંતો માટે જ હું આવું છું. હું તારા ભાઈને મારવા નથી, એ તો કચરો છે મારા માટે. હું તો સમાજને દેખાડવા આવ્યો છું કે રાવણ કેમ મરે, કેમ મારવો, રાવણ કોને કહેવો, આ સમાજને મારે બતાવવું છે. હું તારા માટે આવ્યો છું. તુમ સમાન સંત પ્રિય મોરે, ધરહુ દે કચુ આન્ય હોરે. બલ ભર બાસ નરગ કર દાતા, દુષ્ટો કા સંગના દે વિધાતા. હે પરમાત્મા, આવા કોડાના સંગથી નરગમાં રાખજે, પણ આવા દુષ્ટનો સંગ ના આપીશ. કારણ કે આ રોજ નવી નવી વાતો લાવે સાહેબ. નરકમાં એક જ દુઃખ હોય, તમને જ્યાં નાખી દે પોવડભાઈ, કુંભપાક માં મૃગ, એક જ દુઃખ ભોગવાનું. પણ આ કોડાઓ તો રોજ નવું નવું લાવે. એટલે કૃષ્ણ પ્રભાસ પાટણમાં પારસ પીપળાના નીચે બેઠે બેઠે તાજી યાદ કરે છે બચપન. બચપન હર હમસે બેગાના હોતા હૈ. ગોકુળ યાદ આવ્યું, મા બાપ યાદ. મરવા ટાઈમે આવું જ યાદ આવ્યો મારા બાપ. જો કૃષ્ણને આવતું હોય તો આપણને કેમ ના? મરવા ટાઈમે આપણને પાપ જ સતાવે છે. દશરથને મરવા ટાઈમે પાપ સામે આવ્યું. સાહેબ શ્રવણના મા બાપ દેખાણા. તમારી મારી ગતિ આ જ છે. અંતે મતિ સા ગતિ. હે અર્જુન, અંત સમયા જીવ જેનું જેનું ચિંતન કરતા કરતા શરીર છોડે, એને પાછો જન્મ ત્યાં થાય. ઈશ્વરનો કાનૂન છે, નિયમ છે. ભગવાન બધાને યાદ કરે છે. આપસમાં યાદ હોય, શરાબ પીધો, મંડ્યા લડવા, મંડ્યા ગાળો બોલવા, મંડ્યા એકબીજાને મારવા, આપસમાં લડ્યા. હથિયારો ખૂટ્યા. પેલા સંતોનો સાપ આપેલો લોઢાનો ટુકડો, એના કાટની તલવાર જેવી ઘાસ દરિયા કિનારે ઊભી થી સંતોના સાપની બનેલી, અને બધા એકબીજાએ લઈ એકબીજાને માર્યા. લાશોના ઢગલા થયા. અને ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કીધું કે હું બાપ વિચારે હું ગઈઢો થાય, મારો દીકરો મને શમશાન લઈ જશે, મોક્ષધામમાં મારા દીકરાઓ મારા અગ્નિ સંસ્કાર કરશે. પણ એ ઉદ્ધવ, જો મારી જેવો કોણ દુર્ભાગી હોય કે બાપ દીકરાઓને બાળવા તૈયાર થયો. કૃષ્ણે બધા છોકરાઓની લાશ ભેગી કરી અગ્નિ સંસ્કાર કર્યો. ઉદ્ધવ બહુ રડ્યો. ભગવાને કીધું જાઓ, હવે કળયુગ આવે છે. કળયુગના લોકોનું તું વર્ણન નહીં કરી શકે. કળયુગમાં એટલા બધા કોડાઓ વધી જશે કે તું જીવી નહીં શકે. માટે તારો છેલ્લો જન્મ સુધાર. હવે આ ગાયો દુઃખી થશે, સાધુ સંતો બ્રાહ્મણો દુઃખી થશે, મા બાપ દુઃખી થશે, આ દેશ દુઃખી થશે. આ દેશમાં ભ્રષ્ટાચાર, પાપાચાર, અનાચાર, વપાચાર વધી જશે. ધર્મની વાતો કરનારા ધર્મને આચરશે. છોકરાઓ મા બાપની સેવા નહીં કરે. માણસ પૈસા માટે કોઈને મારવા તૈયાર થશે, ગમે તે દેશને વેચવા તૈયાર થશે, ધર્મને વેચવા તૈયાર થશે, ધર્મને છોડવા તૈયાર થશે. આવો સમય આવશે. માટે ઉદ્ધવ તમે જાઓ, કાઠિયાવાડ છોડો. હવે યમુનાજીમાં સ્નાન કરી વૃંદાવનનો મારા સગાવાલાને મળજો અને કહેજો કે કૃષ્ણ મરતા મરતા તમને યાદ કરતા હતા. ભગવાન જાતા જાતા તમને યાદ કરતા હતા. અને બદ્રિક આશ્રમમાં જઈને ભજન કરજો. અર્જુન આવે છે. અર્જુનને કહ્યું આજે બચાવશે એને લઈ જા. મિત્ર, તારે જીવવાનું છે. તે મારી ગીતા સાંભળી છે. આ છેલ્લી વાત મારી તને યાદ રહેજે. તું મને બહુ પ્રિય છે, તું મારો મિત્ર છે. હું તને ગુપ્તમાં ગુપ્ત વાત કરું છું. તારા જીવનને સુધારજે. તારા બાળકો બગડે નહીં એટલા માટે કોઈ સંતોને તારા ઘેરે લાવજે. થોડો ઘણો ખર્ચો કરીને સત્સંગ કરાવજે. તારા તો બચશે, પણ જે સાંભળશે એના એ બચી જશે. તને પૂર્ણ થશે. જે લોકો મારીને તારી કથા કહે છે તો સમજી છે મારી પૂજા કરી લીધી. આવું બોલતા બોલતા ભગવાન રડ્યા. તુમ જાઓ. અર્જુને કીધું મને સાથે લઈ જાઓ. ભગવાન કહે છે આ જગતમાં કોઈની સાથે કોઈ આવતું નથી, કોઈની સાથે કોઈ જાતું નથી. ઈશ્વર ચાહે તો અર્જુનને લઈ જાત, કારણ કે નરનો અવતાર છે. ભગવાન નારાયણ છે, બધું કરી શકે. પણ તમને ને મને બતાવવા માટે અર્જુનને નિમિત્ત બનાવ્યો કે આ જગતમાં કોઈ કાંઈ નથી લઈ જાતો. ખાલી હાથ આવે છે, ખાલી હાથ જાય છે. સાથે જાતા હોય તો પાપ અને પુણ્ય છે, આપણા કર્મો છે, બાકી બધું અહીં રહી જાય છે. હરિચંદ્ર બોલ્યા છે શમશાનમાં સ્ત્રીઓને જવાની મનાઈ છે, પુરુષો જ જાય. શું તમારી આગળ પાછળ કોઈ છે નહીં? તમે એકલા કેમ છો? ત્યારે કહ્યું તારામતી શું, અમારો દીકરો રહી છે, મારા પતિથી હું નોખી થઈશું.
જુદી પડી ગઈશું. અમે વેચાયા છે ત્રણે. મારો પતિ વેચાણો, હું વેચાણી, મારો બાળક વેચાણો. મારો પતિ ક્યાં છે ખબર નહીં. હરિચંદ્ર મહારાજના દાઢીને વાળ વધી ગયેલા, ઓળખાય ને એવા. અને ત્યારે હરિચંદ્ર મહારાજ એક મુર્દાનું બળતું હતું લાકડું લાવીને મોઢામાં જોયું તો તારામતીને ઓળખી ગયા. છતાં પણ કીધું, દેવી હું મને ઓળખ્યો, હું તમારો પતિ છું. પછી તો બહુ રાજી થઈ કે હવે જે થવાનું થઈ ગયું, બાપ છો તો દીકરાનો સંસ્કાર કરો. બોલે મારું કામ નહીં, હું નોકર છું. તારામતી બહુ રડી. ત્યારે બંને પતિ પત્ની એ બાળકને અગ્નિ સંસ્કાર કરવા જાય ને ભગવાન પ્રગટ્યા. ઘરમાં ભગવાન મળ્યા છે, મંદિરોમાં ભગવાન મળ્યા છે, તીર્થોમાં મળ્યા છે, પણ શમશાનમાં મળ્યા એ પહેલો દાખલો છે કે તમે મોક્ષ ભૂમિમાં બેઠા બેઠા કથા સાંભળો છો. હરિચંદ્ર મહારાજને કહ્યું માગો. ત્યારે હરિચંદ્ર કહે છે મને આની આ પત્ની બીજા જન્મ મળ્યું. તથાસ્તુ. બાળકને જીવતો કર્યો. બાળકને કીધું માગો. બોલે મને આના મા બાપ મળવા જોઈએ. તથાસ્તુ. પછી હરિચંદ્રને કીધું તમે માગો કે મને જે ગુરુ મળ્યા એ જન્મ જન્મને વિશ્વામિત્ર જેવા ગુરુ મળવા જોઈએ. ભગવાને કહ્યું તમને જેને વેચાવી નાખ્યા, શમશાનના નોકર બનાવવા આટલું દુઃખ આપ્યું, આવી પરીક્ષા કરી, આવા ગુરુને દંડ આપવો જોઈએ. બોલે નહીં, મને દંડ આપો. મારા ગુરુ મળ્યા ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત. બાપ ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય. બલિહારી મારા ગુરુદેવ નહીં, ગોવિંદ દિયો બતાય. ભગવાને કહ્યું આગલા જન્મમાં પણ હું તારી પાસે ભીખ માંગવા આવીશ. અને એ જ હરિચંદ્ર કર્ણ બન્યા. કર્ણ હરિચંદ્રની પત્ની તારામતી રોહિતા બની. એ જ રોહિત સૂર્યસેન બન્યો. અને તમે જાણો છો કર્ણની કસોટી ભગવાને કરી. અને એમ મરવા ટાઈમે કૃષ્ણએ કહ્યું માગો. તો કીધું મને કુંવારી ભૂમિમાં જલાવો. સુરતમાં અગ્નિ સંસ્કાર કર્યો. અને કીધું કંઈક ઈચ્છા. બોલે મને એકવાર પાછો આપો જન્મ. કારણ કે કર્ણ ઉપર ગયો, આવી રીતે સત્સંગ ચાલતો હતો. અને કર્ણે કીધું બંધ કરો, મને ખાવા આપો, ભૂખ લાગી છે. ઇન્દ્રએ કહ્યું અહીં ખાવાનું નથી મળતું, અહીં તમે જે કંઈ પુણ્ય કર્યોનું કર્મનું ફળ મળે છે, મને ભૂખ લાગી છે. ઇન્દ્રએ ઈશારો કર્યો, ચિત્રગુપ્ત આવે છે, સોનાનો ઢગલો કરી દીધો, લો ખાઓ. કર્ણે કીધું સોનું ખાવાની વસ્તુ નથી. બ્રહ્માજીને બોલાવ્યા. બ્રહ્માએ કીધું બેટા જે તે આપ્યું તે તને મળે, તમે જે આપશો જે કરશો એ ફળશે. એટલે કૃષ્ણ કહે છે ઇદમ સરિતમ ક્ષેત્રમ. અર્જુન આ શરીર ખેતર છે, આમાં જેવું વાવશો એવું મળશે, માટે સારું વાવો. કર્ણે કીધું મને ખાવા આપો. ત્યારે બ્રહ્માએ કીધું તારી પહેલી આંગળી મોઢામાં નાખ. કેમ કે તું નાખી જો. અને જ્યારે નાખી તુષા શાંત થઈ, અમીનો ઉઠકાર આવ્યો, ભૂખ શાંત થઈ. કર્ણે પૂછી પિતામહ બ્રહ્માને મહારાજ આનું કારણ કે તારો રોજ નિયમ 3 કલાક સોનાનું દાન કરવાનું. એક વિપ્ર એક બ્રાહ્મણ આવ્યો અને કહ્યું મને ભૂખ લાગી છે. તો એને સોનું આપવા ગયો. બ્રાહ્મણ દેવતાએ કીધું સોનાથી પેટ નથી ભરાતું ભાઈ, મારે સોનું નથી, જો મને રોટલી આપ, ખાવાનું આપ. ત્યારે કર્ણે કીધું કે હું મારો 3 કલાકનો નિયમ છે, પણ સામે આશ્રમ છે, ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે, રામ રોટી ચાલે, ત્યાં જાઓ. અને બ્રાહ્મણ ગયા, ભોજન કર્યું, આશીર્વાદ પડ્યો. આંગળી સિંધાનું પૂન પણ છે હો ભાઈ, એ આંગળી સિંધાનું પૂન, એનાથી તારી સુધા શાંત થઈ. ત્યારે કર્ણે કીધું હજુ મને એકવાર માનવનો જન્મ આપો. અને એ જ કર્ણ તમારા કાઠિયાવાડમાં શેઠ સગાળશા બનીને પાસે આવ્યા. જુઓ તો ખરા આ સૌરાષ્ટ્ર ભૂમિ, એ શેઠ સગાળશાની લોકોએ બહુ પરીક્ષા કરી. લોકોએ તો કરી પણ ભગવાને કરી. સાધુના રૂપે આવ્યા, તમે બધા જાણો છો. છોકરાને ખાંડીને ખવડાવ્યો. અને ભગવાને કીધું હું તો બાળકોનું માંસ ખાઉં છું. અને ચેલિયાને ખાંડી દીધો સાહેબ, તમે બધા જાણો છો. અને પછી ભગવાને કીધું કે હવે તમારો કોઈ બાળક હોય તો લાવો. ત્યારે સંગાવતી કહેવા લાગ્યા કે એક હતો તો ધરી દીધો. ત્યારે સાધુના રૂપમાં ભગવાન કહે છે વાંજિયાનું ખાતો નથી સાહેબ. અને જ્યાં ભગવતીને મેણું માર્યું, રસોડામાંથી શરીર લાવીને કીધું 7મો મહિનો ચાલે છે, હમણાં બહાર કાઢો. અને ભગવાન પ્રગટ થયા. કહ્યું માગો માગો. ત્યારે શેઠ સગાળશા સંગાવતીને છેલ્લા ત્રણેય એક લાઈનમાં ઊભા છે. અને શેઠ સગાળશા બોલ્યા કે અમારી ભલે પરીક્ષા કરી, પણ કળયુગમાં આવી પરીક્ષા કોઈની કરશો નહીં. આનું નામ દુનિયા સાહેબ. આ દુનિયાએ સંતોને બહુ ધોયા, બહુ પરીક્ષા કરી, બહુ મેણા માર્યા સાહેબ. તુકારામ, ગુરુ નાનક દેવજી લાહોરમાં રહેતા હતા, પોતે ક્ષત્રિય હતા. જ્યારે બહુ લોકોએ સતાવ્યા એટલે એને શીખ સંપ્રદાય ચલાવ્યો કે ધર્મ માટે કપાઈ જાઓ, ગાયો માટે કપાઈ જાઓ, ગાયો બચવી જોઈએ, તમે ભલે મરી જાઓ. એને 2 દીકરા હતા, ગુરુ ગોવિંદસિંહ અને ભગવાન ચંદ્રદેવ.
ગુરુ ગોવિંદસિંહે આ દેશ માટે, ગાયો માટે પોતાના 7 વર્ષના બાળકોને બલિદાન કરી દીધા દેશને. આ દેશ ગાયો માટેનો. તો મારો કહેવાનો ભાવ, પરમાત્મા સંતોને ભક્તોની લાજ રાખે છે. ભગવાનની સેવા, ભગવાનની કથા, સંતોની સેવા, મા બાપની સેવા ઈશ્વર કૃપા કરે તો જ થાય. બાકી તમે બધે ભટકો જ છો, ભટકા કરો. હરિદ્વારમાં જાઓ, વૃંદાવન જાઓ, અયોધ્યા જાઓ, કૈલાસ જાઓ, ક્યાં મળ્યો છે? જો મા બાપની સેવા કરશો તો ભગવાન તમારા દરવાજે ઉભો રહેશે, પરમાત્મા ઉભો રહેશે. સાહેબ, મહારાષ્ટ્રની કથા છે. જ્ઞાન સાહેબે કથા કરી અને કહ્યું કે ભગવાન એને મળે જે મા બાપની સેવા કરે, ભગવાન એને મળે જેને સંતોની સેવા કરે, ભગવાન એને મળે જે ગાયની સેવા કરે. આ 3 જગ્યા ભગવાનને મળવાની છે. જેને કહેવાય કોઈનું પેટમાં રાખે. આઘા પાછી કરનારો, ચુંગલી કરનારો મોટો નથી. તમને તમારો ઘરવાળો કે કોઈને કહેતા નહીં, પછી તમે કહો ગાન, પછી બાજુવાળીની પાસે કહો તું કોઈને કહેતી ને હું તને કહું છું, એવું નહીં. નારદજી ભગવાન વિષ્ણુ પાસે જાય છે ક્ષીરસાગરમાં. ભગવાન સુતા છે, લક્ષ્મી ચરણ દાબે છે. નારદજીને આવતા જોયા. લક્ષ્મીજી કીધું સાંભળ્યું? આપણી ઘોડે નતા કહેતા એ કોણ તીડા ઉભો થાય, એમ નહીં. લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું પ્રભુ સંત પધાર્યા છે. એકદમ નારદજીને આવતા જોઈ ભગવાન ઉભા થયા. લક્ષ્મી નારાયણને પ્રણામ કર્યા. પધારો પધારો દેવ ઋષિ, પધારો, સ્વાગતમ. આજ મારું ઘર પાવન થયું. જેના ઘરે સંતો આવે, માગો માગો જ્ઞાન, વૈરાગ, ભક્તિ, તપ, જે માગો. નારદ કીધું તો બહુ થઈ ગયું, તો હવે શું જોઈએ છે? મારી સાથે લગ્ન કરવા છે, તમારું રૂપ આપો. ભગવાન બહુ હસ્યા. અભિમાની માણસ જ્યારે મોહ પામે ત્યારે હામાવાળો ગમે તે બોલતો હોય, ટોન મારતો હોય, માણા મારતો હોય, ટાણા મારતો હોય, પણ એને સમજણ નથી પડતી. સાહેબ, નારદે કીધું મને તમારું રૂપ આપો, મારે લગ્ન કરવા છે. ભગવાન બહુ હસ્યા. નારદે બધું કેમ હસો છો? કે નારદજી તમે તો દેવ ઋષિ છો, સંત છો, તમને ખબર છે જગતમાં ફરો છો. કોઈના કપડા ઉછી ના મળે, દાગીના ઉછી ના મળે, રૂપ મળે. રૂપ મળે તો કાળા લોકો ગોરા ન થઈ જાય ભાઈ. છોકરા ને કે મારી માને તું મને રૂપ આપી દે ભાઈ. રૂપ ઉછીના નથી મળતા, કપડા ઉછીના મળે, દાગીના ઉછીના મળે. નારદે કીધું તું ભગવાન છે, તું ચાહે તો કરી શકે, તારું ભજન કર્યું શું કામનું? ભગવાનને પણ મેણું મારી દીધું. ભગવાને કહ્યું તથાસ્તુ. અને જ્યાં ભગવાન અંતર ધ્યાન, ત્યાં નારદે જોયું તો ભગવાન જેવા હાથ, ભગવાન જેવા પગ, ભગવાન જેવા વસ્ત્ર, ભગવાન જેવા ચરણ. નારદજી નાચવા લાગ્યા, પણ ભગવાને મોઢું વાંદરાનું બનાવ્યું ભાઈ. અને નારદજી આવે છે, દેશ દેશના રાજાઓ આવી ગયા છે. નારદે થયું પહેલી ખુરશીમાં બેસી જાઓ. પહેલી ખુરશીમાં બેઠા. વિશ્વ મોહની પોતાની સખીઓ સાથે આવે છે. અને જ્યાં નારદ સામે જોયું, એકદમ ક્રોધિત થઈ પોતાની સખીઓને કીધું મારા બાપને કહો વાંદરાને બહાર કાઢે. આ વાંદરાને ક્યાં લાવ્યા? સખીઓએ કાનમાં કીધું કે આપણે એને છોડો ને આગળ હાલો. આગળ નીકળી ગયા. ફર્સ્ટ ક્લાસમાં પહેલી લાઈનમાં બેઠા હતા નારદજી. એનું સામું તો ન જોયું, પણ નારદની સાથે જે રાજાઓ બેઠા હતા, એની લાઈનમાં જે લોકો બેઠા હતા, એની સામું પણ ન જોયું. અંદરથી વિચાર કરો તો આનો અર્થ એ થાય છે કે સંતની સામું તો ભગવાનની માયા નથી જોતી, પણ જે સંત સાથે રહેશે, સંતનો સંગ કરે, એનો પણ માયા કંઈ નથી બગાડતી. સાહેબ, એટલા માટે કહે છે સત્સંગ કરો, સત્સંગ કરો, સંતોના સંગમાં જીવો. બીજી ખુરશીમાં બેઠા, પણ વિશ્વમોહનીએ નારદ હામું જોયું નહીં, ફરવા લાગી. એટલામાં ભગવાન વિષ્ણુ આવ્યા. વિષ્ણુને જોઈને વિશ્વમોહનીએ ભગવાનના ગળામાં જયમાળા પહેરાવી દીધી. લોકોએ જય જયકાર કરી. બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ભગવાન વિશ્વમોહની લઈને જતા રહ્યા. રાજાઓ બધા ઉભા થઈને હવોના ઘેરે ગયા. નારદજી ખુરશીમાં બેસી રહ્યા કે મારા વાલીડા આટલા બધા રાજાઓ અને વિશ્વમોહની મારી હામું જોયું નહીં, અને ભગવાને મને રૂપ આપ્યું હતું, અને ભગવાનના ગળામાં મારી નાખી, અને હું રહી ગયાનું કારણ શું? તો એની બાજુમાં ભગવાન શંકરના 2 ગણો હતા. શિવજીને ખબર હતી કે આ દર્દી કઈ હોસ્પિટલમાં દાખલ થાય છે, જરા તપાસ કરો. એટલે પેલા હાથે જ હતા. એક જણો ભગવાનનો ગણ બીજા ગણને કહે છે કે આ વરરાજા બહુ રૂપાળો, ધન્યની માને જેને આને જન્મ આપ્યો. બીજો કે વરરાજા તમને વિશ્વમોહની આમ નામ જૈન જતી રહી, તમારા ગળામાં હાર નાખ્યો નહીં, તમે કંઈ બોલ્યા નહીં. પેલો કણ ક્યાં બોલે? આનું મોઢું, આનું ડાચું તો જુઓ. નારદજીએ કહ્યું એટલે મારી મજાક કેમ કરો? કે બાપજી રૂડા રૂપાળા તો બહુ છે, પણ મોઢું વાંદરાનું. તમારી માં વાંદરી હતી? ત્યારે નારદજીએ કીધું મારું ડાચું વાંદરા જેવું બોલે. હા, એ ટાઈમે કાચ નહોતા, એ ટાઈમે દર્પણ નહોતા. પોપટભાઈ પાલનપુરમાં એક દર્શન આપ્યું હતું કે કોઈ ગિરનારમાં ફરવા ગયા છે મુંબઈથી બસ, અમે એક બેન કાચ ભૂલી ગયા છે ને ગોવાળના હાથમાં આવી ગયો.
એ કંઈ જો કરતી હતી એટલે એ કોઈ દી જોયો નહીં હોય ને તો જોયા જ કરે એમ પોપટભાઈ માલધારી કહેતો પાલનપુરમાં કીધું. પછી એની ઘરવાળીને થયું 4 દિવસ ત્યાં આવ્યા નથી છે ક્યાં. એ આ લોકોના મોઢે સારું લાગે. હું કથાકાર રહ્યો ને એટલે સાહેબ અમુક માણસથી દેશ ન ચાલે. હું દેશની વાતો કરી શકું પણ મોદી સાહેબ મને કે તમે દેશ ચલાવો તો મારું કામ નહીં. હું કથા કરી શકું, દેશ ન ચલાવી શકું સાહેબ. એમાં સાહિત્યકાર ભાઈઓ, હાસ્ય કલાકાર ભાઈઓ જે આપણને પીરશે ને એવું કથાકાર ના પીરશે. આ ચારણ ભાઈઓ, આ ગઢવી ભાઈઓ જે બોલે ને સંત દુઆ એ આપણને ન બોલી શકે. ભલે તમે નકલ કરી શકો પણ એ લોકોના મોઢામાં જે નીકળે શબ્દો, ચારણ, ગઢવી, એ ભગવતીના ઉપાસક છે, માં સરસ્વતીના દીકરા છે સાહેબ. સાહિત્ય કલાકાર ભાઈઓ તમને હસવા માટે એ ગોઠવે અને તમારી સામે પીરસે, તમને આનંદ આવે. હું એનું બોલેલું બોલું તો નકલ થઈ ગઈ એટલું જામે નહીં, કારણ કે તમે બધું જાણો છો. અને પછી એ તેની ઘરવાળી આવી ભાત લઈને પેલા એ હંતાડી દીધું. પછી એને એમ થયું આ કંઈક છે ખરું કાંઈક. 4 દિવસથી ઘેરે નથી આવતો. પેલાને વાતોમાં લગાડી દીધો ને પલીએ જોયું એટલે એને ખબર પડે ક્યાંથી આવે બીજી લાવ્યો છે ને પોપટભાઈ. એ આવીને ઘેરે રડવા લાગી. તેની ડોશીએ કીધું હા હું તો ટૂંકમાં કોણ ભાઈ, કારણ કે કથા છે, પેલું તો હસાવાનું અલગ હોય, એમાં લાંબુ હોય. એટલે કીધું કે કેમ રડે કે તમારા છોકરાએ બીજી લાવ્યો, બીજા લગ્ન કર્યા, એટલે આ બધું આમ થયું છે. ત્યાં પડ્યો રહેશે, આવતો નથી. કે ક્યાં છે જુઓ. તો એણે જોયું તે ડોશીમાં બોલી આ પોપટભાઈના શબ્દો કે લાવ્યો ને મારો રોયો બુઢી લાવ્યો. એ આ ભાઈના શબ્દો છે. તો કહેવાનો ભાવ, નારદને કહ્યું કે દર્પણ તો છે નહીં સાહેબ. એ નારદ, શિવનું ભજન કરો, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરો, ત્રિપુંડ લગાડો અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરો. તમારા પાપ બળશે. શિવના 100 નામનો જાપ કરો અને જેટલા ભારતમાં શિવલિંગ છે ને દર્શન કરો. સાંભળો ભાઈ, આ શિવલિંગ એટલે સાક્ષાત ભગવાન શંકરનું રૂપ હો. લોકોએ ઊંધું સમજાવી દીધું છે. શિવલિંગ એટલે સાક્ષાત મહાદેવ. બીજું તમે ન સમજતા, મૂર્ખાઓએ ખોટું ઉપાડ્યું છે. શિવ એટલે નિરાકાર. પહેલા મૂર્તિઓ નહોતી. મેં તમને 3 દિવસથી કહું છું, પહેલા મૂર્તિઓ નહોતી. શિવ શક્તિની જ પૂજા થતી. શક્તિને સિંદૂર લગાડવા દેતા લાકડાના ફળામાં અને બેસાડીને માતાજી કહેતા. અને શંકરની લિંગની સ્થાપના કરે અને શિવ સમજીની પૂજા કરે, આરતી કરે, પરસા ચડાવે, ભોગ લગાડે, જમાડે, વાતો કરે. શિવલિંગ એ સાક્ષાત ભગવાન શંકરનું રૂપ છે. બીજું ન સમજતા તમે. નારદજીએ ભારતમાં જેટલા શિવલિંગો છે બધાની દર્શન કરી અને પછી ભગવાનને કહ્યું મેં આખા ભારતની તપસ્યા કરી, બધાએ દર્શન કર્યા, પણ હજુ મનમાં શાંતિ ન મળી. ત્યારે ભગવાનને કહ્યું જે ગળામાં રુદ્રાક્ષ પહેરે, ત્રિપુંડનું દર્શન કરે, મુખમાં શિવનું નામ લે, ગળામાંથી રુદ્રાક્ષની માળા નહીં ઉતારવાની. કોઈ મરી જાય, તમારા વડીલમાં કોઈનું મૃત્યુ થાય અને ગળામાં રુદ્રાક્ષની માળા હો તો ઉતારવાની નહીં. હા, સોના નહીં પહેરી તો ઉતાર લેજો. વળી પાસે તો મને કહેશો, ફોન કરીને કે બાબુ સોનાની માળા તો શું કરવાનું? હું કહું મને આપશો તો આપો ગળા, તમે લઈ લેશો. પણ રુદ્રાક્ષની માળા ગળામાંથી ઉતારવી નહીં. અમે અમારા સંતોમાં જ્યારે સમાધિ થાય 10 નામમાં, અતીતમાં કે અમારા સંન્યાસીમાં, ત્યારે મોઢામાં રુદ્રાક્ષનો દાણો મૂકે, રુદ્રાક્ષની માળા પહેરાવે છે. તો મારી પ્રાર્થના છે ભાઈઓ બહેનો, માતાઓને, મારી દીકરીઓને, રુદ્રાક્ષની માળા પહેરો. ભલે આભડસેટ આવે, તમે 4 દિવસ પાણી આભડસેટ માર્યો પણ રુદ્રાક્ષ તો રુદ્રાક્ષ બધાય પહેરી શકે. 2 વ્યક્તિ ન પહેરે. દારૂને માંસ ખાતો હોય એને રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર નથી. જે દારૂ માંસ ખાતો હોય જો રુદ્રાક્ષ પહેરે ને ગૌ હત્યાનું પાપ લાગે છે, એને ન પહેરવા. બાકી કોઈ પહેરો, કોઈ દોષ નહીં. અને રુદ્રાક્ષ પર કોઈ પણ દેવના મંત્રનો જાપ કરી શકો. કોઈ એમ કહે તુલસીમાં જ પહેરાય ને આમાં જ નહીં. રુદ્રાક્ષની માળામાં ખૂબ જાપ કરો. રામના કરો, કૃષ્ણના કરો, માતાજીના કરો, જેને માનતા. કોઈની તો ઘરવાળીના કરો. અરો થાય જો તાળીઓ પડે, અનુભવ હોય ને ભાઈ. માળા કરો રુદ્રાક્ષ, કોઈ પણ દેવ નહીં. દક્ષિણ ભારતમાં બહેનો, દીકરીઓ, માતાઓ, પુરુષો, ઓફિસરો બધા ત્રિપુંડ કરે, ગળામાં રુદ્રાક્ષ માળા અને મોઢામાં શિવ શિવનો જાપ હોય. રુદ્રાક્ષની બહુ મહિમા. ભસ્મની 3 પ્રકારની ભસ્મ. પહેલી ભસ્મ અગ્નિમાંથી, અગ્નિ રીતિ ભસ્મ. બીજી ભસ્મ ગાયના છાણા, ગાયનું છાણાને સુકાવો અને દૂધ નાખી અને પછી એને હુકાવો, એને બાળો, એની ભસ્મ લગાડો. અને ત્રીજી શમશાનની. ત્રીજી શમશાનની આપણે ન લગાડી શકીએ, એ સંતો શિવ ભક્તો લગાડે, પણ આપણે ગૃહસ્થી છીએ. ભસ્મનું બિંદુ કરવું સાહેબ. ભસ્મની રોજ બિંદી કરો.
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જાપ કરો. શિવના નામની બહુ મહિમા છે. તમે જેને માનતા હો, જેને તમારે જોવા હોય, શિવના નામનો જપ કરો, એ દેવતા તમારી સામે ઊભો રહેશે. ચાહે રામ હો, કૃષ્ણ હો, હનુમાનજી હો, માતાજી હો, કે દેવ આદિદેવ મહાદેવ છે. તો સુતજી કહે છે, મહારાજ આ નારદનો અભિમાન ઉતારવા માટે પ્રભુએ આ બધી માયા કરી છે. માટે અભિમાનને આધીન થવું નહીં. જે કંઈ તમને મળ્યું છે ભગવાનનો ઉપકાર માનો. કોઈ દિને કહેતા મેં કર્યું, મારાથી મળ્યું, મેં કર્યું, મેં મહેનત કરી, નહીં. ઈશ્વરની કૃપાથી મળ્યું છે. અભિમાન ન કરવો સાહેબ. સુતજી કહે છે નારદજીનો અભિમાન ઉતર્યો.